વસ્તુ લેવાની હતી ન લેવાની, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો તો છાંટા, તો એ વસ્તુ વરસાદમાં નથી હાલે એવું. તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આવી ગયા છે સવારમાં નવો બ્લોગ લઈને. સવારમાં દુકાન સાઈડ લાઈટ ચાલુ ને આખી રાત ચાલુ હતું. સવારમાં દુકાન ફેરા જાય બાય ધ વે તડકો આજે દેખાતો નહીં, સુરજ દાદા ધસાઈ ગયા ને ટાઈમ થઈ ગયો એટલે દુકાન ફેરા જઈએ. બાકી હવે તો દુકાન જાશી ને જે વિડીયો લાઈક ન કર્યો એ વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો ને બ્લોગ કેવો લાગે એ કમેન્ટ પણ કરી દેજો. બાકી હાલો ડાયરેક્ટ દુકાને. હાલો ફાઇનલી પહોંચી ગયા, ગાડી રાખી દીધી. હવે કાંઈ હશે તો પહેલાં થાય ને કે જમવા ટાઈમ. હાલો જમવાનો ટાઈમ થઈ ગયો, જમવા જશે ને બાય તો એક નવું આવે કાંઈક વસ્તુ, તો હવે અત્યારે લેવા જવું. હાલો એ લાઈન પછી ડાયરેક્ટ ઘરે ભેગો તો ફૂલ એક્સાઇટેડ. હાલો મળી ઘરે. હાલો તો હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા અને જે વસ્તુ લેવાની હતી ન લેવાની, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો તો છાંટા, તો એ વસ્તુ વરસાદમાં નથી હાલે એવું. યાર લોચા થઈ ગયા. હાલો તો હવે ઘરે પહોંચી ગયા, હવે ખાઈ લઈ પછી જવા ટાણે ભેગા થાય ની રાતે. ટાઈમ થઈ ગયો, દુકાન જશે. બાય ધ વે મોડું થઈ ગયું કેમ કે વરસાદ હમણાં ફૂલ આવ્યું, તો વરસાદ આવ્યો એના કારણે મોડું થયું. તો જાય દુકાને. હમણાં અહીંયા પાણી નહોતું ભરાયેલું, એટલી વારમાં તો સારો આવી ગયો, સાપ તો ફૂલ નાખી ગયો જોરદારનું. હવે દુકાને જાશી, પાકીટને બધું ડેકીમાં નાખ દે, કોઈ તો પડી છે યાર. હાલો તો હવે તાળાની માર દઈ પછી જાય ડાયરેક્ટ દુકાને. ને જે વિડીયો લાઈક ન કર્યો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો. બાકી જાય હવે ડાયરેક્ટ દુકાને કર્યા થાય. દુકાને પહોંચી ગયા ફાઇનલી. ભાઈ વરસાદ હતો જોરદારનો. હા મારો ભાઈ આવ્યો, હા મારો કલેજો આવ્યો ભાઈ સાહેબ. તો ફાઇનલી ભાઈ હું હજી દુકાને પહોંચ્યો. જય દ્વારકાધીશ. હું મારો ભાઈ ઊંચામાં તો કલેજા ભાઈ ઊંચામાં હો ભાઈ. હાલો હવે મળી નિરાશે. ટાઈમ થઈ ગયો પાછા ઘર ભેગા થાય. હવે ઘરે જાય એ પહેલાં થોડુંક ગામમાં કામ હતું, કામ પતાવી લઈ. ને જે તમને વસ્તુ લઈ જવાની હતી મારે બપોરે ઘરે એ ના લઈ જાય એ કદાચ મેળાવે તો અત્યારે લઈ જાય. હાલો ડાયરેક્ટ નિરાશ હતી. ત્યારે ફાઇનલી ઘરે પહોંચી ગયા, ખાઈ બાઈ. મમ્મીને એ ફાઇનલી આવી ગયા. હાય કેમ છે હવે? મમ્મીને અત્યારે દવાખાનેથી આવ્યા બપોરે ચૂકમાં. પપ્પાને દાખલ કર્યા તેના માટે ડાયાબિટીસ વધારે હતું, તો હવે ખાઈ લઈ. પપ્પાને ફાઇનલી ઘરે આવી ગયા. હવે તો હવે ડાયાબિટીસ નોર્મલ થઈ ગયું. હવે ખાઈને આરામ કરીને બ્લોગ એડિટ કરશું. તો આપના માટે આટલું જ. મળ્યું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.